વાત કરીએ પાલનપુર નગરપાલિકાની મળી સાધારણ સભા, જેમાં કોંગ્રેસ નગરસેવકોએ આરોપ લગાવ્યો કે સાધારણ સભામાં ઠરાવ વાંચવા માટેની રજૂઆત કરાઈ તો ઠરાવ વાંચવા માટે લેવાયા જ નહીં, જેના વિરોધમાં કોંગ્રેસના નગરસેવકોએ સાધારણ સભાનું વોકઆઉટ કર્યું અને બેનર પહેરી વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે બહુમતીના જોરે ભાજપ નગરપાલિકામાં ઠરાવ વાંચવા માટે લેતી જ નથી। આ તરફ પાલિકા પ્રમુખનું કહેવું છે કે તમામ એજન્ડા પર ચર્ચા ચાલુ હતી ત્યારે કોંગ્રેસના નગરસેવકોએ વિરોધ નોંધાવી વોકઆઉટ કર્યું। એજન્ડા દ્વારા મુદ્દાઓ લીધેલા હતા, એની ચર્ચા ચાલતી હતી। હર હંમેશા મુદ્દા વાઇઝ જે ચર્ચા ચાલતી હોય એના વિરુદ્ધમાં જઈ અને બીજી ચર્ચાઓ કરતા હોય અને એમનો હર વખતે આપ જુઓ જ છો, એમાં આ વખતે પણ એમને અલગ અલગ વાત કરીને અને એમને વોકઆઉટ કરેલો છે। આજે ખાડાઓ માટે આજે 3 વર્ષમાં 4 કરોડની ગ્રાન્ટ આવી। આજે એક પણ પાલનપુર શહેરનો રોડ તમે જોઈ લો, એમાં 50 ખાડા હશે, એટલે પ્રમુખ તો સાંભળતા છે નહીં। લીકેજ વાલ્વ હોય, આજે પાલનપુરમાં કેટલો રોગચાળો ફાટી નીકળ્યો છે, એ ગંદા પાણી અને બિલો બારોબાર બની જાય છે। 10 કોર્પોરેટર આ પાલનપુરની વેદના મીડિયા સમક્ષ કહેવા માટે બોર્ડમાં ગયા હતા, પણ અમને સાંભળ્યા નહીં, એટલે અમારે બહાર આવવું પડ્યું અને આ પાલનપુરની પ્રજાને કહેવું પડ્યું કે તમે હવે જાગૃત થાઓ।